હેલો ફ્રેન્ડ્સ, આવી ગયું ને મોઢામાં પાણી. આ છે હેલ્ધી અને ટેસ્ટી દાળના ઢોકળા બાઇટ્સ. સબસ્ક્રાઇબ કર્યું કે બાકી? મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ફટાફટથી જોઈ લઈએ ઢોકળા બાઇટ્સની રેસીપી. ઢોકળા બાઇટ્સ માટે 250 ગ્રામ છોડાવાળી મગની દાળ લીધી છે. એને વ્યવસ્થિત પાણીથી ધોઈને પલાળી દેશું. હવે દાળને 3 કલાક માટે પલાળવા દેશું. દાળ પલળી ગઈ છે તો હવે એને મસળી નાખશું, જેથી છોડા છૂટા પડી જાય. દાળમાંથી છોડા આવી રીતે નીકળી જશે. જુઓ, ફરી એકવાર છોડા આ રીતે કાઢી નાખશું. દાળમાંથી બધા છોડા નીકળી ગયા છે તો તૈયારી કરીશું દાળ વાટવાની. દાળને જાળમાં કાઢી લેશું અને વાટી લેશું. દાળ વટાઈને તૈયાર છે. આવી દળદળી વાટવાની છે. તો દાળને એક બાઉલમાં કાઢી નાખશું. હવે ટાઈમ થયો મસાલાનો. એક નાની ચમચી હિંગ, નાની ચમચી હળદર, એક ચમચી મીઠું, એક ચમચી લીલા આદુ મરચાંની પેસ્ટ, બધું નાખીને હલાવી દેશું. મસાલા નાખ્યા પછી એક ચમચી તેલ નાખી ફરી હલાવી દેશું. ઢોકળા બાઇટ્સનું દાળનું બેટર રેડી છે તો 10 મિનિટ માટે રેસ્ટ આપશું. રેસ્ટ આપ્યા પછી તૈયારી કરીશું ઢોકળા બાઇટના ઢોકળા બનાવવાની. એક પ્લેટમાં થોડું તેલ લઈ સ્પ્રેડ કરી દેશું. ત્યાર પછી ઢોકળાનું બેટર બરાબર હલાવી પ્લેટમાં કાઢી નાખશું. હવે એની ઉપર ચાટ મસાલો ભભરાવી દેશું. ઢોકળાનું સ્ટીમર રેડી છે તો તૈયારી કરીશું ઢોકળા બનાવવાની. હવે ઢોકળાને સ્ટીમરમાં મૂકી દેશું. અને બંધ કરીને 5 મિનિટ માટે થવા દેશું. તો ચેક કરી લઈએ ઢોકળા બાઇટ્સ ચડી ગયા છે કે નહીં. ચડી ગયા છે તો બહાર કાઢીને રેસ્ટ આપીએ. રેસ્ટ આપ્યા બાદ થોડુંક તેલ નાખી સ્પ્રેડ કરી લેશું. હવે ઢોકળાને કટ કરી દેશું. હવે પ્લેટમાં કાઢી નાખશું. હવે ઢોકળા બાઇટ્સ માટે વઘારની તૈયારી કરીશું. એક વઘારિયામાં 2 ચમચી તેલ લેશું અને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયા બાદ 1 ચમચી રાઈ અને 1 ચમચી તલનો વઘાર કરી દેશું. વઘારને ઢોકળા બાઇટ્સ પર નાખી દેશું. હવે ફાઇનલી ઢોકળા બાઇટ્સને કોથમીરથી ગાર્નિશ કરી દેશું. તો રેડી છે ટેસ્ટી અને ડિલિશિયસ ઢોકળા બાઇટ્સ. ઢોકળા બાઇટ્સને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો ટાઈમ થયો ટેસ્ટિંગનો. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. જય શ્રી કૃષ્ણ.